છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના વીરપુર સમડી ગામે ઈંટો ભરેલી ટ્રક પલટી મારી જતા ડ્રાઈવરનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. પાવીજેતપુર તાલુકાના વીરપુર સમડી ગામે આજરોજ સવારે ઈંટો ભરેલી ટ્રક લઈને જતા હતા. તે દરમિયાન ગોગંબા તાલુકાના ખડખીરી ગામના પરમાર મહેશભાઈએ ટ્રકના સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા ટ્રક નાળામાં અંદર ખાબકી હતી, જેમાં મહેશભાઈ પરમારનું ઘટનાસ્થળે મોત થયું હોવાનું સામે આવ્યું. ત્યારબાદ આ મામલે કદવાલ પોલીસને જાણ થતા કદવાલ પોલીસ ઘટના સ્થળે દોડી આવી મૃતકના મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે કદવાલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી આગળની તપાસ હાથ ધરી હતી. ઇરફાન મકરાણી સાથે CN24 ન્યૂઝ કદવાલ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.